अपने जय वड़ीची में जय श्री कृष्ण। चलो मित्रों, आज आपने રીંગણા उखाड़ीए અને હું તમને રીંગણા પણ બતાવું મિત્રો કે રીંગણા કેવા છે અને શા માટે ઉખાડવાના છે એ બધું કારણ પણ હું તમને જણાવું। જો મિત્રો આ છે રીંગણા, જો આ બધા રીંગણા જ ઊભા છે મિત્રો અને રીંગણા પણ સારા છે મિત્રો, પણ શું કરવાના મિત્રો, હવે રીંગણા ઉખાડવા જ પડશે। અને કારણ કે મિત્રો રીંગણાના ભાવ નથી, કારણે રીંગણા ઉખાડવાના છે। અને મિત્રો આ વર્ષે રીંગણાનો ભાવ ચડ્યો જ નથી, જેમ કે આ વર્ષે તો રીંગણામાં આવા ભાવનું પોહાય પણ ના મિત્રો, અને નુકસાન જેવું જ છે મિત્રો। એટલે રીંગણા હવે ઉખાડી નાખવાના છે અને રીંગણા ઉખાડી અને બીજી શાકભાજી વાવશું, ગવાર છે, ચોળી છે એવું। એટલા જ માટે મિત્રો આ રીંગણા ઉખાડવા પડે છે। નકે જુઓ મિત્રો રીંગણા પણ કેવા છે, જો રીંગણા પણ લીલાછામ ઊભા છે અને રીંગણામાં હાલ કોઈ બગાડ પણ નથી, પણ ભાવ ના હોવાના કારણે રીંગણા ઉખાડવા પડે છે। હવે મિત્રો શું કરો, આવી મોંઘવારીમાં ઓછા ભાવમાં પોહાતું નથી, એટલા માટે રીંગણા ઉખાડવા પડે છે। અને મિત્રો હાલ આડો ગાર વાવીએ આપણે, ને આડો ગાર ચોળી શાકભાજી કરે તો આગળથી ભાવ પણ સારા મળે, એટલા માટે રીંગણાનો હાલ ભાવ નથી, એટલે રીંગણા ઉખાડીને હવે બીજી શાકભાજી કરવાના છીએ। મિત્રો આ હતા અમારા રીંગણા, અને આના જ કારણે રીંગણા સારા હોવા છતાં અમારે ઉખાડવા પડે છે, ભાવ ના હોવાના કારણે મિત્રો। અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો, કોમેન્ટમાં લખજો। જય માતાજી।